સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે કમલેશ પરમાર, મહેશભાઈ સોલંકી અને મહેન્દ્રસિંહ રાઠોડ, જે કરની સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા છે. જનાર્દન ન્યૂઝમાં તમારું 3 નું સ્વાગત છે. ખાસ કરીને કમલેશભાઈ, મહેશભાઈ અને મહેન્દ્રસિંહ રાઠોડ, તમે 3 સમાજ માટે લડો છો અને જ્યાં જ્યાં અન્યાય થાય છે ત્યાં તમે ઉભા થઈ જાઓ છો. તો આપણે વાત કરીએ પહેલામાં પહેલી કે અત્યારે જે પહેલો એક હોટ મુદ્દો છે મહેન્દ્રસિંહ, ખાસ કરીને તમે એના પર જે આજે મળવા જવાના છે, પોલીસ કમિશનરને લેખિતમાં આપવા જવાના છો, બરાબર? કે 240 સીટોમાં તો આટલું જ યુદ્ધ જોવા મળે એવું એક સાંસદ કે કોર્પોરેટર કે અને સોશિયલ મીડિયા પર આવી રીતે બધું ફરતું થાય, તો જે સરહદ પર જે સૈનિક રહે છે એ કેવી પરિસ્થિતિમાં રહે છે આ કલ્પના બી ના કરી શકે. આ લોકો માત્ર મોટી મોટી વાતો કરીને ભાષણો કરવા અને સૈનિકોને આ લોકોની સાથે તોલવા કેટલા હદે યોગ્ય છે? શું કહેશો મહેન્દ્રસિંહ? આ વિષય ખૂબ જ ગંભીર એટલા માટે કહેવાય કે જે સત્તાનો નશો હોય અને જે ભૂતકાળથી હું કહેતો આવ્યો છું, ગાળા નીચે કૂતરું ચાલે ને આખું ગાળું મેં ખેંચ્યું જેવી માનસિકતા ધરાવનાર, જેમની હેસિયત સરકારી પ્યુન બનાવવાની નથી, એવાઓ જ્યારે નગર સેવક કે નગર સેવિકા બની જાય અને મોદીજીના ફોટા નીચે જે એમને સત્તાનો નશો ચડે એટલે પ્રજાને તો એલિયા ટેલિયા સમજતા હતા. દેશનો સૌથી ગંભીર વિષય કે અત્યારે જ્યારે દેશ સંકટમાંથી, યુદ્ધ જેવા સંકટમાંથી પસાર થતો હોય અને એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે યુદ્ધ ટાળી શકાય એમ નહોતું, ત્યારે સમગ્ર દેશ 140 કરોડ જનતા માં જે એક જ્વાળા જાગ્યો હતો. અને હું આપને 2 મિનિટ ડિસ્ટર્બ કરી, સુરાતન શબ્દ, આપણા ક્ષત્રિયોમાં એક સુરાતન શબ્દ આવે છે. સમગ્ર સૈન્યમાં એક સુરાતન જાગી હતી અને સુરાતન કોઈ જગદીશ ફરસાણ સત્યવિજયમાં કે કોઈ બેંકની અંદર મળતું નથી. સુરાતન એ લોહીમાં હોય છે. એ જે સુરાતન જે જગાડ્યું 140 કરોડ જનતાએ, જે સૈન્યમાં એક સુરાતન જગાડ્યું, પછી 4 દિવસમાં નાટકીય ઢબે એવું કઈ પરિવર્તન આપવામાં આવ્યું કે જગત જમાતદાર 3:30 વાગે ટ્રમ્પ દ્વારા યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવે છે અને 5 વાગે આપણા રાજકીય પરિબળો એને યુદ્ધ વિરામને માન્યતા આપે છે. અને આવી પરિસ્થિતિની અંદર જ્યારે દેશ અસમંજસમાં હોય, આશ્ચર્યજનક વાતો ફેલાતી હોય, ત્યારે આ ગાળા નીચે કૂતરું ચાલે ને આખું ગાળું મેં ખેંચનાર જેવી માનસિકતા ધરાવનાર, જે પોતાની મૂળ હકીકત ભૂલી જાય અને 240 ની અંદર તો આટલું જ યુદ્ધ દેખાય, પૂરું યુદ્ધ જોવું હોય તો 400 સીટ આપવી પડે, તો એવા હું દેશ વિરોધી તત્વો વાપરું છું એમને, કારણ કે એમણે 140 કરોડ જનતાનું લાગણી નથી દુભાઈ. આપણા જવાનોની, લાખો જવાનો જેમણે હું તમને મારા બહેનના દીકરાની વાત કરું, 25 એપ્રિલે એના લગ્ન થયા અને એ દીકરો લગ્નના 10મા દિવસે પાછો બોર્ડર ઉપર જતો રહ્યો. એવા હજારો યુવાનો અને લાખો યુવાનો જ્યારે પોતાના પરિવાર છોડીને જ્યારે દેશની રક્ષા માટે પોતાના પ્રાણ આપવા જતા હોય અને એવા સમયે 543 સાંસદો, એટલે પૂર્ણ સાંસદોએ એક સુરમાં સુર પરોવ્યો હોય અને જો ટેકો જાહેર કર્યો હોય, તો હું એવા દેશ વિરોધી કૃત્યને કહેવા માંગુ છું કે પ્રધાનમંત્રી દેશના હોય છે 140 કરોડના, ભારતીય જનતા પાર્ટીના નથી હોતા. આ જ પોસ્ટ કોઈ વિધર્મએ કે કોંગ્રેસે મૂકી હોત તો આ શું કરત? આ ભાજપીઓ શું કરત? એનો જવાબ મને શહેર અધ્યક્ષ આપે.
ગઈકાલે શહેર અધ્યક્ષ એમને ઇનડાયરેક્ટ સમર્થન આપતા હતા. તો મને તો શહેર અધ્યક્ષ પણ શંકાના ઘેરામાં લાગે છે. 240 સીટ 400 સીટ એટલે 543 તમને સમર્થન આપ્યું. વિરોધ પક્ષે પણ તમને પૂર્ણ સહમત આપ્યો. અને ત્યારે તમે આ ભાષાનો ઉપયોગ કરતા હોય તો આવા વ્યક્તિઓને એમની હેસિયત બતાવવાની આપણે ભારતીય નાગરિક તરીકે, આપણે સામાજિક કાર્ય તરીકે આપણી ફરજ બને છે. એ ચોક્કસ મહેન્દ્રસિંહે જે જણાવ્યું કે મારું તો એટલું કહેવું છે કે જ્યારે દેશની વાત આવે, રાષ્ટ્રથી મોટો કોઈ ધર્મ નથી. સત્તા અલગ વસ્તુ છે. દેશનું જ્યારે સૈનિકો જે જગ્યા પર કામ કરી, અત્યારે જે આપણા બધાની સુરક્ષા માટે ત્યાં લડી રહ્યા છે, ક્યાંથી ગોળી આવશે, ક્યાંથી બોમ્બ આવશે, કેવી રીતે પરિસ્થિતિ થશે, પણ આ લોકોએ જે કીધું છે એવી જ પરિસ્થિતિ. હું તમને કહું છું કે આતંકવાદી ની વ્યાખ્યા માટેની જ આ ડિબેટ છે કે એક આતંકવાદી આવે, મહેશભાઈ, કમલેશભાઈ, ખાસ કરીને કમલેશભાઈ પાસે જઈશું. કમલેશભાઈ, તમે આ લડાઈ લડી ચુક્યા છો કે આતંકવાદી આવ્યા પહેલગામમાં. મુદ્દાને ધ્યાનથી આ વાતને સાંભળજો કે આતંકવાદી પહેલગામમાં આવ્યા, ધર્મ પૂછીને 27 લોકોને ગોળી મારી, અનેક લોકો ઘાયલ થયા. પરંતુ એ આતંકવાદી તો મર્યા મારવા પર આવ્યો હતો અને એને તો એવું શીખવાડવામાં જ આવ્યું હતું કે એનું કામ જ આ છે. પણ એવા આતંકવાદી છે હરની બોટ કાંડ જેવા, જે 12 બાળકોને અહીંયા એવી રીતે આપણી સામે છે, ભણેલા ગણેલા છે, આપણી વચ્ચે રહે છે, શું પેલો મારીને જતો રહે એટલે એ જ આતંકવાદી ગણવો? આ લોકો વ્હાઇટ કોલર રહીને આપણે બધાને છેતરતા હોય. સ્કૂલ પર કોઈ ફરિયાદ ન થાય અત્યાર સુધી. વારંવાર બે બહેનો મુખ્યમંત્રીને ખાલી અવાજ કરે સભામાંથી કે સાહેબ તમને અમને ન્યાય આપો, મારું બચ્ચું ગુમાવ્યું છે મેં. અને મુખ્યમંત્રી એવું કહે મંચ પરથી કે તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો. કમલેશભાઈ, કેટલા હજી યોગ્ય છે આ સ્કૂલ પર ફરિયાદ કેમ નહીં? એટલે તો કંચનભાઈ, હું જનઅર્પણ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી ડિબેટો ઘણા ઓછા લોકો ચલાવતા હોય છે. 18/1/2024 ના રોજ જ્યારે જે હળની બોટકાંડ જે કહેવાય છે કે જે દુર્ઘટના ઘટી, ત્યારે જે કહેવાય છે કે તંત્ર સપાડું જાગ્યું હતું. તંત્ર સપાડું જાગ્યું ત્યારબાદ જે કહેવાય છે SIT ની રચના કરી, ફલાણી રચના કરી, ઢીકણી રચના કરી, પોલીસ કમિશનર સાહેબે આ આદેશ આલ્યા, મુખ્યમંત્રી સાહેબે આ આદેશ આલ્યા, ગૃહમંત્રી સાહેબે કીધું કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. અરે ભાઈ, બધા લોકો છૂટી ગયા છે. આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો. જેમ આપણા ભારત દેશના સૈનિકો છે એમનો પણ કોઈ ધર્મ નથી હોતો. ધર્મ ખાલી ઓનલી આ નેતાઓ માટે જ હોય છે. અને નેતાઓ અવારનવાર જે કહેવાય છે કે એક મુદ્દાને વારંવાર જે કહેવાય છે કે ખોટી રીતે એનો ઉપયોગ કરી અને પબ્લિકને ગેરમાર્ગે દોરાવતા હોય છે. હિન્દુત્વની વાતો થતી હોય છે, ખૂબ સાચી બાબત છે. હિન્દુસ્તાન આપણો દેશ છે, હિન્દુની વાત થવી એ યોગ્ય છે. પરંતુ કંઈક ને કંઈક રીતે આજે જે વોર્ડ નંબર 3 ની જ વાત કરીએ કે જ્યારે હળની બોટકાંડ થયું, એ પણ હળનીમાં જે વોર્ડ નંબર 3 માં જ આવે છે. તો આ 4 કોર્પોરેટરો, આ ધારાસભ્યો, આ લોકોને કેમ પોસ્ટ કરવાનું ના દેખાયું? કેમ આ હળની બોટકાંડના પીડિતોને જે એમને સપોર્ટ કરવાની જરૂર છે ત્યારે કેમ સપોર્ટ ના કર્યું? અને આજે જ્યારે કહેવાય છે કે 400 સીટો તમે આપો તો એ રીતનું યુદ્ધ થાય, આ રીતની પોસ્ટ જે મૂકવામાં આવી છે, તો આવા કોર્પોરેટરને તો દેશદ્રોહીનો ગુનો દાખલ કરવો જોઈએ અને આવા કોર્પોરેટરને તો સસ્પેન્ડ કરવા જોઈએ. આજે જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર આશીષ જોશી, જેને હું સેલ્યુટ કરું છું, જે કહેવાય છે કે જે આપણા ગુપ્તા સાહેબ જે વકીલ છે, વડોદરા શહેરના જાબાદ વકીલ કહેવાય છે, એમને પણ હું સેલ્યુટ કરું, વંદન કરું છું કે જેઓએ પોતે આજે જે કહેવાય છે કે વડોદરા શહેરના હિત માટે, વડોદરા શહેરના નગરજનો માટે અને વડોદરા શહેરના જે કહેવાય છે કે જે હળની પીડિતોને જે સપોર્ટ કરે અને આજે જે હળની પીડિતો પરિવાર અને ગંભીર માટે શોભા નથી આપતું. પરંતુ ખાસ કરીને વડોદરા શહેરના જે કહેવાય છે કે પ્રમુખ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને પણ અમે કહીએ કે જે આવી માનસિકતા ધરાવતા કોર્પોરેટર હોય એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. જે કહેવાય છે કે પાર્ટીમાંથી બેદખલ કરવા જોઈએ. કારણ કે હું એ જ વિસ્તારનો છું. વોર્ડ નંબર 3 માં મારો વિસ્તાર છે. એ વિસ્તારની અંદર પાણી માટે વલખા મારવાના, ડ્રેનેજની સમસ્યા માટે અમારે અવારનવાર રજૂઆત કરવાની, જે કહેવાય છે કે રોડ રસ્તાની વાત કરીએ, જે અનેક જે કહેવાય છે કે નગરજનોની સુખાકારી માટે, સુવિધાઓ માટે
આ કોર્પોરેટર એક પણ કામ નથી આવતું. અને આજે એ કોર્પોરેટર જે ફેસબુક ના માધ્યમથી જે કહેવાય છે કે પોસ્ટ મૂકવામાં આવે છે કે 400 સીટ આપો તો 400 જેવું યુદ્ધ થાય. સાહેબ, આ ખૂબ જ ગંભીર બાબત છે, ગંભીર વિષય છે. હું તો એવું કહું છું કે આવા કોર્પોરેટર સામે તમને એક વસ્તુ એફઆઈઆર દાખલ કમલેશભાઈ, કરવી જોઈએ. તમને એક વસ્તુ જણાવું, મહેશભાઈ આપણી જોડે છે કે આ લોકો, આશીષભાઈ એમના ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલા કોર્પોરેટર હતા, પણ વાત એ છે કે આ લોકો વિરોધ કરવા કોંગ્રેસ વાળા જાય છે. મહિલા સન્માનની વાત તો આપણે જોઈ લીધી, મુખ્યમંત્રીએ કેવી રીતે કરી. પુષ્પાબેન વાઘેલા રનિંગ કોર્પોરેટર છે. મહેશભાઈ તમારી પાસે જ આવીશ. પુષ્પાબેન વાઘેલા રનિંગ કોર્પોરેટર છે. ટીંગા દોરી કરીને એક મહિલાને લઈ જવા, એના અંગોનું પ્રદર્શન થાય, કોઈ જાતની જે કહેવાય ને ભારતીય ગરિમાને કેવું ને ન છાજ, એકદમ એક મહિલાને આવી રીતે તમે લઈ જાઓ ઘસડીને, બી રનિંગ કોર્પોરેટર, જન પ્રતિનિધિ. શું કહેશો મહેશભાઈ? હવે જ્યારે વાત મહિલાની છે તો મહિલા ભાજપના કાઉન્સિલરે જે પોસ્ટ મૂકી અને આજે જે વિવાદિત વાત આવી હોય, એમણે આ સમગ્ર દેશનું અપમાન કર્યું છે, નહીં કે એમની કોઈ પાર્ટીનું. જ્યારે લશ્કરમાં રહેલા તમામ ફૌજી મિત્રો કે પોતાના જીવનું, પોતાના પરિવારનું જ્યારે પરવા કર્યા વગર આ દેશની રક્ષા માટે બેઠા હોય, એમનું આજે અપમાન થયું છે. આજે એમણે જે 400 થી વાત કરી હોય અને આ યુદ્ધને વિરામ આપવાની વાત કરી હોય, પણ એમની જે માનસિકતા છે, સત્તા પર બેઠા પછી ઈવીએમ ની મશીન થી બોગસ ચૂંટાયેલા લોકો એ એમની પોતાની સમજનું પ્રદર્શન કરી રહ્યા છે. એટલા માટે પ્રદર્શન કરી રહ્યા છે કે વડોદરાની વાત કરીએ, કોર્પોરેટરને તો વડોદરાની અંદરથી વડોદરા સેવા સદનની વાત તો છે, ઠીક છે, પણ મારા સાથી સામાજિક મિત્ર કમલેશભાઈ કહ્યું છે એ પ્રમાણે એ કોર્પોરેટરને એમના પોતાના વિસ્તારની અંદર કઈ સમસ્યા છે એની ખબર નથી, અને આ દેશના ફૌજીઓની વાત કરવા નીકળ્યા છે. એટલે અગાઉ મારા જે મહેન્દ્રસિંહ બાપુએ જે વાત કરી કે ગાળા નીચે કૂતરું ચાલે ને કે હું જ ખેંચું છું, એવી રીતના આ લોકોની અંદર બુદ્ધિનો અને સક્ષમતાનો અભાવ છે, જેનો ભોગ સમગ્ર ભારત દેશની જનતા અત્યારે ભોગવી રહી છે. કેમ કે જ્યારે આતંકવાદીઓની વાત આવી, આતંકવાદીઓ જ્યારે ત્યાં વાત કરી હોય, આક્રમણ કર્યું હોય અને જ્યારે નિર્દોષ લોકોના જીવ પર હુમલો કર્યો હોય, ત્યારે સુરતના એક બેને જાહેરમાં કહ્યું, અને એ પણ ભાજપના પ્રમુખને મોઢા મોઢ કહ્યું, ગૃહમંત્રીને મોઢા મોઢ કહ્યું ગુજરાતના, કે ત્યાં કોઈ પોલીસ નથી અને અમારી રક્ષા કરી નથી, તો અમારા ટેક્સના પૈસા તમે ક્યાં નાખો છો, અમારા વેરાના પૈસા તમે ક્યાં નાખો છો. આ સમગ્ર બાબત તમામ દેશના પ્રજાજનોને વિચાર માટે મૂકી દે છે. અને આ એક મનોમંથનની વાત છે કે આ આરએસએસ ના જોરથી સત્તા પર બેઠેલા લોકો, ઈવીએમ ની મદદથી અદાણી અંબાણીની દલાલી કરીને બેઠેલા લોકો, આ લોકો ફક્ત અને ફક્ત પૈસાના જોરે અત્યારે દેશની પ્રજાનું શોષણ કરવા માટે, દેશની પ્રજાના હકોને છીનવવા માટે આજે સત્તા પર બેઠેલા છે. આજે જે 400 ની વાત કરતી હોય તો વડોદરાની અંદર 69 એટલે 69 કાઉન્સિલરો છે, તે છતાં પણ આખું વડોદરા પાણીમાં ડૂબી ગયું. અને આજે એ જ વડોદરાના કાઉન્સિલરો બંધ બારણે વિશ્વામિત્ર પ્રોજેક્ટની વાત લઈને આવતા હોય, એ કોર્પોરેટરને એ પણ નથી દેખાતું કે આ વડોદરાની અંદર કેટલી કાસ આવેલી છે અને તમામ કાસો પર જે દબાણો થયેલા છે એની અંદર મોટા મોટા બિલ્ડરો છે, મોટા મોટા જે કોર્પોરેટરના માણસો છે, કોર્પોરેટર ખુદ એની સાથે સંડોવાયેલા છે. એ કાસની વિશે વિચારવા સુદ્ધા પણ એમનામાં સક્ષમતા નથી. અને આ દેશના ફૌજીઓની ઉપર જે કોમેન્ટ કરવામાં આવી છે એ બેનની ઉપર તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરવી જોઈએ. એમના પક્ષે તો તાત્કાલિક એનો નિર્ણય લે કે ના લે, કેમ કે એ લોકો બધા ભ્રષ્ટાચારીઓ છે, એમના લોકોને છાવરશે. એમણે કોઈ પક્ષની વાત પૂરે નથી કરી. જ્યારે આશીષભાઈએ જે વાત કરી હતી એ પ્રજાહિતની વાત કરી હતી, વોટકાંડમાં જે ભોગ બનેલા પરિવારની વાત કરી હતી, અને એમને પક્ષ વિરોધી વાત લાગવાથી એમને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા હોય તો આ બેનને તો કાયમ માટે સસ્પેન્ડ કરવા જોઈએ અને એમની પર ફોજદારી રાહે પણ કાર્યવાહી કરવી જોઈએ, એવું મારું માનવું છે ચોક્કસથી. કમલેશભાઈ કે કહેવા માંગતા હતા, શું કહેતા હતા તમે? ચોક્કસથી જે કહેવાય છે કે હાલમાં જે કોર્પોરેટર છે, આ કોર્પોરેટરોને એક આદત પડી ગઈ છે કે જાતિ વિરોધી ટિપ્પણી કરવાની, દેશ વિરોધી ટિપ્પણી કરવાની, સરકાર વિરોધી ટિપ્પણી કરવાની. એટલે કંઈક ને કંઈક આ કોર્પોરેટરોને, ધારાસભ્યને એક આદત પડી છે કે પોતે આ રીતની માનસિકતા ધરાવી અને આવી રીતે પોસ્ટ કરીએ એટલે કે હાઇલાઇટ થઈ જાય. આજે રિજનલ ચેનલ હોય, નેશનલ ચેનલ હોય, ઇન્ટરનેશનલ ચેનલ હોય, લોકલ ચેનલ હોય, આ તમામ લોકો આવી પોસ્ટો ચલાવતા હોય છે. એટલે જેથી કરીને મુખ્યમંત્રી સુધી એનો મેસેજ પહોંચે
પરંતુ હકીકતની બાબત એ છે કે મુખ્યમંત્રી સાહેબ હોય કે પ્રધાનમંત્રી સાહેબ હોય, આમને નોંધ લેવાની જરૂર છે અને આવા કોર્પોરેટરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ, બેદખલ કરવા જોઈએ, એમના ઉપર એફઆઈઆર દાખલ થવી જોઈએ અને આવી કોઈ કામગીરી કરવી જોઈએ. કારણ કે ભારતીય જનતા પાર્ટી એક બાજુ કહે છે કે શિસ્ત ધરાવતી પાર્ટી છે, બરાબર છે. ભારતીય જનતા પાર્ટી કહે છે કે ભાઈ અમે સૌથી વિશ્વની અંદર સૌથી મોટી પાર્ટી છે. તો સાહેબ અવારનવાર ભારતીય જનતા પાર્ટીની અંદર દારૂના બુટલેગરો પકડાય, દારૂ પીનારા લોકો પકડાય, જે કહેવાય છે કે ચોરી લૂંટ અછોડા તોડ જે કહેવાય ચોપડી નામ એવા લોકો પકડાતા હોય. ત્યારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી સાહેબે જે જવાબદાર પ્રમુખે સાથે સાથે જે પણ લોકો અમને લાગતા ઓળખતા હોય આ તમામ લોકોએ નોંધ લેવાની જરૂર છે. કારણ કે અવારનવાર જાતિ વિરોધી શબ્દ બોલવાના, જે કહેવાય છે કે દેશ વિરોધી શબ્દ બોલવાના, સાથે સાથે હમણાં જ હાલમાં જ એક મુદ્દો એવો છે કે જે નાગરવાડા વિસ્તારની અંદર જે કોર્પોરેટર છે, આ કોર્પોરેટરના પિતાશ્રી અવારનવાર સરકારી કર્મચારીઓ હોય, સરકારી અધિકારીઓ હોય, સાથે સાથે સ્થાનિક લોકો સાથે જે જીબાજોડી કરે છે, અપશબ્દ બોલે છે, મારામારી કરે છે. કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં અવારનવાર જે કહેવાય છે કે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે, ફરિયાદો દાખલો પણ થાય છે. તો વડોદરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીમાં તો એવું તો વોશિંગ મશીન કયું વાપરવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ પણ સંકળાયેલો હોય કે પછી કોઈ પણ જે કહેવાય છે કે એમની સાથે પાર્ટીની અંદર હોય અને એ લોકો જો કદાચ ગુનો કરે તો વોશિંગ મશીનથી ધોવાઈ જાય. અને જો સામાન્ય વ્યક્તિ જો કદાચ પાર્ટી વિરુદ્ધ બોલે, સરકાર વિરુદ્ધ બોલે, તંત્ર વિરુદ્ધ બોલે અથવા તો નગરજનોની સુવિધાઓ માટે, સુખાકારી માટે, સમસ્યાઓ માટે જો કદાચ સરકાર પાસે, કોર્પોરેશન પાસે જાય તો એમની સામે એફઆઈઆર દાખલ કરવાની, એમને ડિટેન કરવાના, એમને ટીંગાટોળી કરીને ધરપકડ કરવાની. સાહેબ આ કઈ રીતનો ન્યાય છે? આ ભારત દેશ આઝાદીમાં જીવે છે કે ગુલામીમાં જીવે છે? અને સૈનિકોની વાત આવે તો સૈનિકોને તો હું સેલ્યુટ કરું છું કે સૈનિકો, દેશના સૈનિકો આજે જે સરહદ પર પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના જયારે સરહદ પર સેવા આપી રહ્યા હોય, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, કડકડતી ઠંડીમાં પણ આજે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જયારે આપણા દેશ માટે સરહદ પર સેવા આપતા હોય તો એમને સેલ્યુટ કરવાની જરૂર છે. નેતાઓ તો ઓનલી ઓર્ડરો કરે છે પરંતુ હકીકતની અંદર સાચી સેવા, સાચી જે કહેવાય છે કે આપણી જે રક્ષા કરતા ગ્રાઉન્ડ પર લડનારા સલામ કરવી જોઈએ, કારણ કે એ છે તો આપણે બધા કારણ કે સુરક્ષિત છે. આપણા દેશની અંદર કંચનભાઈ, અનેક લોકો ફેસબુક પર, ટ્વિટર પર, ઇન્સ્ટાગ્રામ પર ઓનલી ફેસબુક મૂકીને વાહવાહી કરવાની, કેન્ડલ માર્ચ કરવાનો, આ કરવાનું. સાહેબ તમે સરહદ પર હાલમાં કેટલા સૈનિકોએ પોતાનું બલિદાન આપ્યું છે એની ચિંતા કરવાની જરૂર છે. તિરંગા યાત્રા કાઢવા કરતા તો જે પરિવારની અંદર મૃત્યુ થયું છે એમને વળતરની જોગવાઈ કરવી જોઈએ, એમને સારું વળતર મળે એ રીતનું કરવું જોઈએ. સાથે સાથે કોર્પોરેટરો, ધારાસભ્ય, સાંસદ આ તમામ લોકોએ પોતાનો એક એક પગાર આ લોકોને સેવા તરીકે આપવો જોઈએ. આવી કોઈ યોજના કરવાની જરૂર, આવી કોઈ સુવિધાઓ કરવાની, પરંતુ તિરંગા યાત્રા કરી અને માર્કેટિંગ કરવાનું, જે કહેવાય છે કે પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે લોકો એમની સાથે જોડાય. પરંતુ એ માનવતાની દ્રષ્ટિએ હું તો એવું કહું છું કે આવનારા દિવસોમાં સામાજિક કાર્યકરો પણ અમે ફંડ ભેગું કરીશું અમારી જાતે, અમારા પોતાના પૈસાથી, અને સરહદ પર જે સૈનિકો છે એમના માટે અમે લોકો કંઈક ને કંઈક અમે ચલો મોકલીશું. બધા, એ અમને ચોક્કસથી એ જ અમારો કમલેશભાઈ, તમારી ભાવના ભારત બહુ દેશ સારી વતી છે. ગર્વ છે. તમારી ભાવના બહુ સારી છે. ત્રણ લોકો 2 મિનિટ, 1.5 થી 2 મિનિટમાં જ જવાબ આપજો અને બધાની રનિંગ ફરી પાછા અહીંયા રિપીટ કરી એવી રીતે. મહેન્દ્રસિંહ બાપુ, ખાસ કરીને કમોસમી વરસાદ આવ્યો એમાં વડોદરાની પોલ ખુલી ગઈ. આપે જોયું, આપ જે અત્યારે કરી રહ્યા છો, અત્યારે જે લડી રહ્યા છો, અત્યારે આપ 4 વાગે 5 વાગે આઈ થિંક તમે જવાના છો. કેટલા વાગે જવાનો કમિશનર ઓફિસ? 4:30 વાગે જવાના છે. 4:30 થી 5 વાગે તમે જવાના છો. જે વિષય મૂક્યો, પણ હું તમને કહેવા માંગુ, આપત્તિમાં અવસર પામવો એ મોદીજીએ સ્લોગન આપ્યું હતું 2006માં. આનો આ લોકો સદંતર એનો બેનિફિટ લઈ રહ્યા છે. જ્યારે માવઠું આવ્યું, કમોસમી વરસાદ આવ્યો, એટલે કે ચોમાસું 1 વર્ષ પહેલા આવી ગયું એવો સૌને અહેસાસ કરાવી દીધો. સૌને લાગી ગયું કે 1 મહિનો પહેલા ચોમાસું આવી ગયું. તમે જોજો આ સુવર ચામડીઓ આ નફ્ફટો ખુશ થતા હતા. આમાં પણ આ લોકો મલઈ હોતતા હતા, કારણ કે ખેંચેલી માટી પાછી તણાઈ ગઈ, પાછું પાણી ઉતરશે, પાછું માટી કાઢવામાં નવું કમિશન મળશે. તમે વિચારો કે આ
આપત્તિમાં અવસર એટલે કેવું પામે છે આ લોકો કે જે આજવા ખાતે જે માટી ખાલી કરવાની ખોદાવવાની એમાં આ લોકો પૂર્ણ લાભ લીધો. વિશ્વામિત્રી પહોળી કરવા માટે જે માટી ખોદવાનું તમને નવાઈ લાગશે કંચનસિંહ કે આજવામાં ને વિશ્વામિત્રીમાં જે જંગલી બાવર કાપવાનું જે કામ આપવામાં આવ્યું ને એમાં સ્પષ્ટ સૂચન હતું કે દેશી બાવર નહીં કાપવાના, જંગલી બાવર કાપવાના. એ જંગલી બાવરની આડમાં દેશી બાવરો બધા વૃક્ષો કાપી અને એ લાકડા આપવાના હતા સ્મશાનમાં. સ્મશાનમાં 10% પણ લાકડા નથી આપ્યા. એનો બારોબાર વેપલો થઈ ગયો. જો આ આપત્તિમાં અવસર કેવા પામે છે. રોજના હજારો ડમ્પર, એક ડમ્પરે 1000 રૂપિયા પણ લેતા ને કમિશનર સાહેબ, તો રોજના 15 થી 18 લાખ રૂપિયા કોર્પોરેશનને ફાયદો થતો. અને આપત્તિમાં અવસર પામનાર સુવર ચામડીઓ જ્યારે વડોદરામાં પૂર આવ્યું હતું ત્યારે આ લોકો કેશ ડોલના બહાને 50% પ્રજાને પણ પૈસા નથી આપ્યા. 50% પૈસા ચાવ ખાઈ ગયા. હવે આ ગાડા નીચે કૂતરું ચાલે. આ મોદીજીના ફોટા નીચે સંસ્કારી જનોના નામ બગાડનાર આવા બની બેઠેલા નગર સેવિકાઓ કે નગર સેવકો જેમની હેસિયત કોઈ પ્રાઇવેટ કંપનીમાં સાચા પટાવાળા તરીકે કામ કરવાની નથી, એવાઓને જ્યારે આપણે 35 લાખમાં ટિકિટ વેચાતી આપી હોય એ શહેરની સેવા ક્યાં કરવાના? એ તો મેવા ખાવાના. આ મેવા સદન છે. પેલું જે કોર્પોરેશનની બહાર જે વોર્ડ છે ને એમાં વડોદરામાં ભૂતકાળમાં ચોરો ભાગલા પાડતા હતા અને આ નવા ચોરો ત્યાં પહોંચ્યા છે. આ મેવા સદન છે. પણ વડોદરાની પ્રજા હવે જાગી છે. વડોદરાની પ્રજા સંસ્કારી છે પણ ડફોડ નથી. આ નિષ્ઠુર લોકો જે છેલ્લા હવે 6 મહિના ઇલેક્શનના રહ્યા કંચનસિંહ, હવે 6250 કરોડ ખાવાના છે. કારણ કે આ લોકોને ખબર નથી બીજી વાર સત્તામાં આવીશું કે નહીં આવીએ. આ લોકોને ખબર નથી એટલે જતા જતા છેલ્લા પાવડા મારી દઈએ. હું આપણા માધ્યમથી એક સ્પષ્ટ સંદેશો કહેવા માંગુ છું. આ જે બેન 240 અને 400 સીટની વાત કરે છે, 76 સીટમાંથી 69 સીટ આપણે કોર્પોરેશનમાં આપી છે. વિરોધ પક્ષને બેસવા માટે આપણે મોકો નથી આપ્યો. તો તમે શું કર્યું? હું એમને પૂછવા માંગુ છું. 4.5 વર્ષમાં સમગ્ર ભારતમાં વડોદરા નંબર પહેલા નંબરે ભ્રષ્ટાચારમાં છે, કૌભાંડોમાં પહેલા નંબરે છે. માનવતા ભૂલી ચૂક્યા છે. તો અમે તો તમને 76 માંથી 69 આપ્યા. તો વડોદરામાં તો તમે ઇતિહાસમાં પહેલી વાર આટલા મોટા કૌભાંડો કર્યા. તમે અમારા તળાવો ખાઈ ગયા, તમે અમારા ગૌચરો ખાઈ ગયા, તમે અમારા ગ્રીન બેલ્ટ ખાઈ ગયા, તમે અમારા મગરો ખાઈ ગયા, કાચબા ખાઈ ગયા. છેલ્લે બાકી હતું તો અમારા 12 બાળકોને 2 બહેનો ખાઈ ગયા. તો આ રાક્ષસોને દયા નથી આવતી. તોય વડોદરાની પ્રજા જાગતી નથી. હું આ વખતે વડોદરાની પ્રજા વતી હું તમને વચન આપવા માંગુ છું. અમે 5 વર્ષથી આ લોકોને આરતી ઉતારવા બોલાવતા હતા ગણપતિને નવરાત્રમાં, પણ આ લોકો એટલા ઉતાવળમાં હતા ને પ્રસાદ ખાવા નતા રહેતા. એ અમે 5 વર્ષનો પ્રસાદ સંગ્રહી રાખ્યો છે. આ વખતે પ્રચારમાં આવે એની રાહ જોઈને બેઠા છે. આ બધાને અમે ભરપેટ પ્રસાદ આપવાના છે. એક બી પ્રસાદી ખાધા વગર નહીં જાય. કારણ કે આ લોકોને પ્રસાદ ખવડાવીશું ને તો જ સદબુદ્ધિ આવશે. એટલે માટે હવે વડોદરાની પ્રજા કોથળામાં પાનસેરી લઈને બેઠી છે. વખત આવે એટલે ફક્ત પાનસેરી આપવાની રાહ જોઈ રહ્યા છે. મહેશભાઈ, ખાસ કરીને તમારા માંજલપુરમાં જ હમણાં એક ભૂવો પડ્યો, 4 જણ ભૂવામાં પડી ગયા હતા. તમને ધ્યાન હોય 2 દિવસ પહેલા જે વરસાદ પડ્યો એમાં એ ભૂવો પડ્યો ને એમાં 4 જણ, 2 તો વૃદ્ધ હતા અને બહાર કાઢ્યા. હવે લોકો અત્યારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ એવી ફરતી થઈ કે આમાં જે મહેન્દ્રસિંહ કીધું એટલે આપણું ધ્યાન દોર્યું કે ભૂવા ને પાડવાના પણ પૈસા અને ભૂવાને પૂરવાના પણ રૂપિયા. એટલે અમને તો બંને બાજુ મહેશભાઈ, બંને બાજુ પલાય છે. આ એ લોકો છે કે હમણાં જે મહેન્દ્રસિંહજીએ કહ્યું કે આપત્તિમાં અવસર, એ લોકોનું જે કામ છે એની અંદર ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય અને છેલ્લે જોવા જઈએ તો કાઉન્સિલર હોય,
આ તમામની વાત પ્રજાના કોઈ જરૂરિયાત માટે કે પ્રજાના પ્રશ્ન માટે ક્યાંય હોતી નથી. એમને એક જ વસ્તુ છે કે મલાઈ માવો મેવો ક્યાંથી મળે છે. એ લોકો કમિશનની અંદર કોન્ટ્રાક્ટર સાથે સીધા સંડોવાયેલા છે. એવા એના અઠાક બધા પુરાવા છે, મુદ્દાઓ છે. આજે સંવિધાનિક હક પર અધિકારીતા પર આવેલા નિષ્પક્ષ અધિકારી જે કમિશનર કહેવાય, એ કમિશનર જ્યારે વડોદરામાં આવતાની સાથે એમની ગુપ્ત મીટિંગની અંદર એવું બોલતા હોય કે મારે તો 76 સીટો લાવવાની છે, એટલે એ ફક્ત ને ફક્ત કોઈક સંઘી લોકોના ઈશારે આવેલા અધિકારી છે અને આ અધિકારીની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગણી છે. બીજી વાત કરીએ તો જ્યારે બોટની અંદર જ્યારે જે સમસ્યા થઈ અને જેમણે પોતાના બાળકો ગુમાયા છે, એવી મહિલાઓ જ્યારે મુખ્યમંત્રીને પોતાના આક્રોશથી રજૂઆત કરવા ગયા ત્યારે એ મુખ્યમંત્રી કે જે પોતાના પૂરા બંદોબસ્ત સાથે આવે છે, તમામ કોંગ્રેસ કાર્યકરોને આગળથી ડિટેન કરી દેવાતા હોય, એમની પર બાદ નજર રહેવાતી હોય, ત્યારે આવા મુખ્યમંત્રીએ બેનને મળવાના પ્રયત્ન કર્યા નહીં. ઉપરથી એમના જ પાર્ટીના જે સામાજિક એક સાચા કાર્યકર કહેવાય કે જે આશીષ જોશી કાઉન્સિલર મહેશભાઈ, તરીકે એટલું એમણે અગાઉ હેલો જી જી હવે જ અવાજ તમારો. હા, અગાઉ પણ એમણે જ્યારે પ્રજાના હિતની વાત કરી હોય, અગાઉના કમિશનર સાથે એમની રજૂઆત થઈ હોય અને જ્યારે એ આક્રોશ એ પ્રજાના માટે જેનામાં આક્રોશ આવ્યો હોય અને એમાં નેતાગીરી દેખાઈ હોય ત્યારે એવા નેતાગીરી દેખાતા પ્રજાના સેવકને એમણે સસ્પેન્ડ કર્યા છે. આજે આ બેન છે કે જેણે મહિલાનું ગૌરવ, વડોદરાની વાત કરીએ તો વડોદરાની જે એક દીકરી કે જે સરહદની ઉપર આજે લીડરશિપ કરીને આખી જે એમની ટીમની લીડરશિપ કરી હોય, આ જ્યારે આતંકવાદીઓની ખાત્મો બોલાવવા માટે એક પણ આ જાતિવાદી અને ધાર્મિક માનસિકતા અને સંઘી મનોવૃત્તિ ધરાવતી આ પાર્ટીના તમામ લોકો, એમનામાં કોઈ જાતનો કોઈની માટે પ્રેમ, કોઈ લાગણી કે કોઈ પ્રજા વાત્સલ્યની વાત નથી. ફક્ત ને ફક્ત એમનો સ્વાર્થ જ દેખાય છે. એટલે એ યુદ્ધની અંદર પણ પોતાના મતો, પોતાની સીટો વધારે આવે એ વાતનો દાખલો મૂકીને એમને હૈયે હતું તે હોઠે આવ્યું એવી રીતના પ્રદર્શન કર્યું છે. પણ એ પાર્ટી આમની સામે કાર્યવાહી નહીં કરે. કેમ કે આ એને એમનું માર્કેટિંગ કર્યું છે અને માર્કેટિંગ કરતા જ ટેવાયેલા છે. એટલે આ લોકોની સામે તો હવે સંવિધાનિક હકે પોલીસ કમિશનરે કાર્યવાહી કરવી જોઈએ કે આ દેશની રક્ષા કરતા સૈનિકોનો મજાક ઉડાવવાનો જે બેને પ્રયત્ન કર્યો છે. એક મહિલા એક દેશ માટે પોતાના જીવને જોખમમાં મૂકીને આગળ જતી હોય ત્યારે એ ધર્મની અંદર રાખીને કોઈ શુભેચ્છાઓ પણ પાઠવવાની તસ્તી નથી લેતી. એના બદલે પોતાની આગવી વાતને આગળ લાવીને જે યુદ્ધની વાતને જે રીતે વખોડી છે, એ રીતે દેશદ્રોહી તરીકેનું પણ કાર્ય કર્યું છે. એમની સામે સંવિધાનના કાયદાઓ, નિયમો અને દેશની અંદર લાગતા તમામ ગુનાઓ હોય એવી કલમો પૈકી આ બેનની ઉપર કાર્યવાહી થવી જોઈએ. કેમ તો જ ભાજપને પણ ખબર પડે કે પોતાની રીતે એક પ્રજાની વાત કરનારને સસ્પેન્ડ કરાતા હોય તો આવી રીતના આજે યુદ્ધની અંદર જે લોકો પોતાના જીવની પરવા નથી કરતા એ લોકોની નિંદા, ટીકા, ટિપ્પણીની શું અસર આવે? જી ચોક્કસ મહેશભાઈ. કમલેશભાઈ, વાત એ હતી કોર્પોરેશનમાં તમે અવારનવાર જાઓ છો, કોર્પોરેશનમાં તમે અવારનવાર લખો પણ છો, માહિતી પણ માંગો છો, બધી વસ્તુ એટલા તમે બધા જોઈ શકો ભૂવા પડ્યા. તમે તમે આ બધા કાગળ બધા શું કહેશો? બોલો. આજે જે કહેવાય છે કે આજે મહેશભાઈ કીધું કે પોલીસ પ્રશાસનને, પોલીસ કમિશનરને જાણ કરવા, તો એમની ખૂબ સાચી બાબત છે. કારણ કે પાણી માટે આંદોલન કરવું એ ગુનો છે. પાણી માટે જો કદાચ રજૂઆત કરવી અને ડિટેન કરવું ત્યારે પોલીસ કહેવાય છે કે પોતે એક પોતે જે કહેવાય છે કે અરજદાર બની અને તમારી પર ગુનો દાખલ કરે છે. આ વાત એક સ્પષ્ટ થઈ ગઈ. એટલે મેં પોતે આજે માંડવી જર્જરિત છે, આ જર્જરિત માંડવી માટે પોલીસ કમિશનર સાહેબને આવેદન પત્ર આપ્યું કે આ માંડવી આન બાન ને શાન વડોદરા શહેરની કહેવાય છે અને આ માંડવી જો કદાચ જર્જરિત છે, પડવાથી ડિમોલેશન થઈ ગયું, તૂટી ગયું અથવા કોઈને જાનહાની થઈ, કોઈને ઈજા થઈ, કોઈનું મૃત્યુ થયું તો જવાબદાર કોણ? એટલે મેં પોલીસ કમિશનર સાહેબને સીધી રજૂઆત કરી અને જે માંડવી વિસ્તાર, આ માંડવી 4 દરવાજાની વિસ્તાર ઐતિહાસિક ધરોહર છે, ઐતિહાસિક મકાનો છે, જે કહેવાય છે કે નેતાઓની રેલીઓ હોય, નેતાઓના સરઘસ હોય, નેતાઓની જે કહેવાય છે કે તમામ રીતે સાથે સાથે તમામ ધર્મના લોકો અહીંયા ગાડી માંડવી ખાતે ભેગા થતા હોય છે, ઉત્સાહ મનાવતા હોય છે, માહોલ એક ઉભો કરતા હોય છે અને જે ડીજેના તાલે નાચતા ગાજતા હોય છે. પરંતુ ખાસ કરીને જ્યારે માંડવી જે જર્જરિત થયું છે, જર્જરિત માંડવી થયા બાદ આજે કેટલાક લોકો રજૂઆત પણ નથી કરી શકતા, બોલી નથી શકતા.
ભારતીય જનતા પાર્ટીની જે કહેવાય છે કે સૌથી વિશ્વમાં મોટી પાર્ટી, પેજ પ્રમુખ, યુવા પ્રમુખ, ફલાણા પ્રમુખ, ઢીકણા પ્રમુખ, જે માંડવી ખાતે જે કહેવાય છે કે કોઈ ક્રિકેટર આવે ત્યારે નાચતા કૂદતા હોય છે, ત્યાં ગાડી સરઘસ મનાવતા હોય છે, મોટા અવાજેથી સ્પીકરો વગાડતા હોય છે. પરંતુ આજે જયારે માંડવી જે જર્જરિત છે ત્યારે કોઈ પણ બોલવા નથી આવતું, અને કોંગ્રેસ વિરોધ કરે છે, થોડા દિવસ વિરોધ કરે છે, કોંગ્રેસ મૌન વ્રત થઈ જાય છે, ભાજપ વાળા આવે છે, નિરીક્ષણ કરે છે, જતા રહે છે. પરંતુ ખાસ કરીને મેં પોતે એક સામાજિક કાર્યકર તરીકે અને વડોદરા શહેરના જાગૃત નાગરિક તરીકે, એક વડોદરા શહેર એક આપણું પોતાનું વડોદરા શહેર છે, અને વડોદરા શહેરનું માંડવી એક આગવી ઓળખ છે, ત્યારે એને બચાવવા માટે મેં કોઈ પણ જાતનું આંદોલન નથી કર્યું. પરંતુ આંદોલનના ભાગરૂપે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે, મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે, ગૃહમંત્રી સાહેબ રજૂઆત કરી છે કે આ માંડવી જર્જરિત છે, અને જો પડવાથી કોઈને પણ જાનહાનિ થાય તો જવાબદાર તમે. આ જ રીતે જે કહેવાય છે કે વડોદરા શહેરની વાત કરીએ, લેગઝોનની ઘટના હોય, સાથે ગમે તે જયારે ઘટના ઘટે છે, તક્ષશિલા કાંડ હોય, ગમે તે ઘટના, ત્યારે પોલીસ પ્રશાસન રોડ પર આવી જતું હોય છે, લોકો પાસેથી એક દંડ ઉઘરાવવામાં મસ્ત થઈ જાય છે. ત્યારે અમે આજે મેં જાગૃત નાગરિક તરીકે મને ખબર પડી કે કોર્પોરેશનનું કશું પચતું નથી, કોર્પોરેશનની પીપોળી વાગતી નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં પહેલે મીટિંગ થાય અને ત્યારબાદ અહીંયા ગાડી દરખાસ્તો મંજૂર થતી હોય છે. એટલે સીધી પોલીસ કમિશનરે રજૂઆત કરી છે, અને જો માંડવી પડવાથી કંઈ પણ થશે તો સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જવાબદાર વ્યક્તિઓની રહેશે. કારણ કે જે હંડી બોટકાંડની અંદર જયારે દુર્ઘટના ઘટી ત્યારે SIT ની રચના કરી, ફલાણી રચના કરી, ઢીકની રચના કરી, હજુ સુધી 12 બાળકોને બેસિક શિખામણી નહીં મળ્યા. અને એક આશીષ જોશી જયારે એક અવાજ ઉઠાવતો હોય અને જે રજૂઆત કરતો હોય, અને એ વ્યક્તિ કોર્પોરેટર તરીકે હોય અને કોર્પોરેટર તરીકે પણ એને સસ્પેન્ડ કરવામાં આવે, આ વડોદરા સંસ્કારી નગરી માટે ખૂબ જ દુઃખદ બાબત છે. એના કારણે મેં પોલીસ કમિશનરનું ધ્યાન દોર્યું છે. અને માંડવી ખાતે હાલમાં પણ જે કહેવાય છે કે મેં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવીને આવ્યો છે, સિટી પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવીને આવ્યો છે, અને હજુ બીજા 2 પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવવા જવાનું છે. પરંતુ મારી માંગણી ને મારી અડગ એક જ છે કે વડોદરા શહેરની અંદર કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર થવા નહીં દઉં, અને વડોદરા શહેરની અંદર જયારે કોઈ પણ ખોટું કાર્ય કરશે ત્યારે હું ચોક્કસથી અવાજ ઉઠાઈશ. કારણ કે વડોદરા શહેર મારું પોતાનું વડોદરા શહેર છે, અને ભારત દેશનો એક નાગરિક છું. માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ સારી વાતો કરતા હોય છે, સારી કામગીરી કરતા હોય છે, પરંતુ માનનીય વડાપ્રધાન સાહેબને હું એક અપીલ કરું છું, વડોદરા શહેરની અંદર જેટલા પણ કોર્પોરેટરો છે, જેટલા પણ ધારાસભ્યો છે, આ તમામની સામે શિક્ષાત્મક રીતે પગલા લેવા જોઈએ, અને આવા પાર્ટીના લોકોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. અને આવનારા દિવસોમાં ઇલેક્શન છે ત્યારે એક પણ નેતાઓને કોઈને પણ ટિકિટ ન આપવી જોઈએ, તેવી અમારી તો ખાસ માંગણી છે. જી ચોક્કસ. મહેન્દ્રસિંહ, તમારી જોડે છેલ્લો સવાલ કરીએ ને ડિબેટને આપણે અહીંયા પૂરી કરીશું. બધાએ પોતપોતાના રીતે જે પોતે મતો મૂક્યા છે, દેશની વાત હોય, શહેરની વાત હોય, ભ્રષ્ટાચારની વાત હોય, પણ તમે એક વસ્તુ વિચારો કે તમે પોતે કરની સેના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે આજે રજવાડા વખતે બાપુ એટલે નામ પડ્યું કે જે રાજ હોય એમાં એ દીકરાઓની જવાબદારી એ મોભીની હોય, એને બાપુ કહેતા હતા. અને એ બાપુ શબ્દથી આજે તમે નવાજો છો. વડોદરા શહેરમાં બહુ લોકોને આશા છે કે બાપુ આયા તો ન્યાય મળશે. પોલીસની વાત આવી, કમલેશભાઈ કરી, મહેશભાઈ કરી. પોલીસ ઊભી છે, રાહુલ ગાંધીનું પૂતળું ભરે છે, અને પોલીસ ત્યાં થઈને બેસી રહે છે. વડોદરાની બધી જ મીડિયા જવાબદાર અધિકારીને પ્રશ્ન પૂછે છે, તેના એસીપી, ડીસીપી, અને નો કોમેન્ટ એવું એસીપી કહે છે બાઇટમાં. એટલે કાયદો વ્યવસ્થા જેનાથી આ દેશ ચાલે છે, જેના પર બધાને ભરોસો છે. તમે વિચારો કે એક સામાન્ય વ્યક્તિ, તમે ને મેં, આપણે કેટલી વાર આંદોલન પર બેઠા છે, SSGમાં ગંદકીના મુદ્દે, દવાઓ બહારથી લાવવાના મુદ્દે હોય, અનેક આંદોલનો કર્યા છે પ્રજા હિત માટે. પોલીસ આવીને લઈ જાય છે, પોલીસ પકડી જાય છે, પોલીસ બળ પ્રયોગ કરે, હેરાન કરવાના પ્રયત્ન કરે, આપણને ડરાવવાના પ્રયત્ન કરે. જ્યારે પોલીસની સામે આ બધું થતું હોય છે, પોલીસ ચૂપ કેમ રહે છે? હું તમારી વાતને પૂર્ણ સમર્થન, પણ મને આપ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે મને સહેજ પણ નવાઈ નથી લાગતી. કારણ કે આપણી આ રોજે રોજની પ્રકૃતિ બની ગઈ છે, ખાસ કરીને વડોદરાની. 89 પછી જે GJ6 લાગ્યું ને, એની અસર આપણા માનસિકતા પર હવે સ્પષ્ટ જણાઈ રહી છે. તમને નવાઈ લાગશે કે પેલી 2 દીકરીઓ મુખ્યમંત્રી પાસે ન્યાય માંગવા ગઈ હતી, એટલે એણે કઈ ઉગ્ર રજૂઆત નથી કરી.
અભદ્ર ઈશારો નથી કર્યો, પણ તે છતાં ડીસીબી ઓફિસમાં રીઢા ગુનેગારોને લઈ જવાય. આ દીકરીઓને ડીસીબી ઓફિસ લઈ જઈને 4 કલાક ટોર્ચર કરવામાં આવ્યા. કોઈ નથી બોલ્યો. મેં સમયે ગુજરાત પોલીસને એક સવાલ કર્યો કે તમને પગાર ગુજરાત સરકાર એટલે કે ગુજરાતની પ્રજાના ટેક્સના રૂપિયામાંથી તમને પગાર કરવામાં આવે છે. તમે એકવાર એવું કહી દો કે અમને કમલમમાંથી પગાર આવે છે. તમે નક્કી કરો, તમે ભાજપના સેવક છો કે પ્રજાના સેવક છો. વડોદરાની અંદર જ્યારે અસામાજિક તત્વો માટે જ્યારે આપ જોયું ઝંડાવાલી મેટર થઈ હતી, પાકિસ્તાનના ઝંડાવાલી મેટર થઈ હતી, ત્યારે વડોદરાની અંદર અમુક પાકિસ્તાન પ્રેમીઓ નીકળી આવ્યા હતા. એમને પાકિસ્તાનના ઝંડાની બહુ ચિંતા હતી. એવા મેટરની અંદર 4 છોકરાઓને અંદર પોલીસ ઉચકી લાવી, પણ પોલીસની સામે રાહુલ ગાંધીનું પુતળાનું દહન થયું, કશું નથી બોલ્યું. આવા રોજે રોજ આજે બેને પોસ્ટ મૂકી, એની સફાઈ આપવા માટે શહેર અધ્યક્ષ આવી ગયા. જયપ્રકાશ સોની એમના વકીલ બનીને આવી ગયા. મને બહુ દુઃખ થયું. શહેર અધ્યક્ષે તાત્કાલિક એને સસ્પેન્ડ કરવી જોઈએ. આશીષ જોશીને કેમ સસ્પેન્ડ કર્યો? એને કયું પાર્ટી વિરુદ્ધ કૃત્ય કર્યું હતું? એને તો ભારતીય જનતા પાર્ટીની છબી સાચવવાનું, ભારતીય જનતા પાર્ટીની બગડેલી છબી સુધારવાનું કાર્ય કર્યું હતું. એમને તો એવોર્ડથી નવાજવા જોઈએ, પણ એને સજા આપી. હવે સ્પષ્ટ જણાઈ રહ્યું છે, ભારતીય જનતા પાર્ટી ની બડી બડી બાતે ઓર ગધે કી લાતે. આ લોકોને સિવાય નવટંકી નાટક, દેશના નામે તિરંગા યાત્રા કરશે. કેટલા બોર્ડર ઉપર ગયા, કેટલા લોકોના ખાનદાનમાં કોઈ માથા આપ્યા, ગળા આપ્યા દેશ માટે. અને વાતો 240 માં તો આટલું જ યુદ્ધ જોવા મળે, અને એમાં પાછા સમર્થન આપનારા, પાછા ફોરવર્ડ કરનારા. તમે વિચારો, આ નિર્લજોની પાર્ટી છે, બેશરમોની પાર્ટી છે. મને દુઃખ થાય છે. મેં અટલ બિહારી વાજપેયીના સમયથી હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક બનીને રહ્યો છું. કોઈ દિવસ મેં મારા ભાજપનો કાર્યકર નથી કહેવડાયો, સૈનિક બનીને રહ્યો છું. મેં સંઘમાંથી રાષ્ટ્ર પ્રથમ એ શીખ્યો છું. અહીં આવીને ખબર પડી કે આ તો ગુલામોની પાર્ટી છે. ગુલામી કરવી પડે, હજુરિયાગીરી કરવી પડે. પણ આ લોકો પાસે એક વરદાન છે. ભારતીય જનતા પાર્ટીમાં જેને ટિકિટ મળે ને એને 20% ગેરંટી લે છે. આ લોકો પાસે વોશિંગ મશીન છે. એ વોશિંગ મશીનમાં નાખી દેવાના, અને મોદી ડિટર્જન્ટ પાવડર આવ્યો છે, એ નાખો એટલે બધા જ ગુના માફ. તમે જુઓ, આ લોહીની દલાલી કરનારો હિન્દુત્વના નામે, ભાજપના નામે લાખો બોટલોની દલાલી કરી. કંચનસિંહ, આપ સાક્ષી છો. એસએસજી બ્લડ બેંક ડાઉન કરી આપવામાં આવી, જલારામ બ્લડ બેંક ડાઉન કરી આપવામાં આવી. કેમ? એક ભાજપનો દલ્લો અધ્યક્ષ, સોરી, માફી માંગુ છું, લોહીનો દલાલ ભાજપનો અધ્યક્ષ બન્યો. અને એને છાવરવા માટે, એને ફાવવા માટે સરકારી બ્લડ બેંકો, અર્ધ સરકારી બ્લડ બેંકો ડાઉન કરી નાખવામાં આવી. આનાથી મોટો ભ્રષ્ટાચાર શું કહેશો? અલા, સ્મશાનમાં લાકડા ખાઈ ગયા. આ 18 કરોડ 36 લાખનું સ્મશાન, ત્યાર પછી 4 બ્રિજો બની ગયા, હજુ 25% સ્મશાન નથી થયું. આ લાકડા કાપીને વિશ્વામિત્રીના અને આજવાના લાકડાઓ સ્મશાનમાં આપવાના હતા. લાકડા બારોબાર ખગે વગે કરી ગયા, અને આ તો મરનારના મળદા ઉપર ભજીયા તરીને ખાનારી પાર્ટી છે. હવે આ લોકોને તો માનવતા, આ લોકોને તો ભગવાન પણ માફ નહીં કરે. જી ચોક્કસ મહેન્દ્રસિંહ, ખૂબ ખૂબ આભાર તમારો. મહેશભાઈ, 1 મિનિટમાં જતા પહેલા 1 જ મિનિટ. કોંગ્રેસ વિરોધ કરે છે, બાપુએ આટલું બધું કહી દીધું, બધી જ વાતો થઈ. વિરોધ
મારા સામાજિક મિત્ર કમલેશભાઈએ પણ એમનો આક્રોશ કયો કોંગ્રેસ પક્ષ માટે. કોંગ્રેસ પક્ષના જેટલા પણ આગેવાનો છે એ પ્રજાનો અવાજ બનવાનો પૂરેપૂરો કોશિશ કરે છે, પણ આ ધર્મમાં અંધ બનેલી પ્રજા પોતાના હક્કો પર જે અત્યારે કહ્યું મહેન્દ્રસિંહ બાપુએ કે લાશો પર બેસીને ભજીયા ખારાના લોકોની ગુણ ગાતા ફક્ત ધર્મના નામે ધતિંગ કરનારા રવાડે ચડીને પ્રજા આજે જ્યારે સાથ સહકાર છોડતી હોય ત્યારે કોઈ પણ નેતા હોય કે કોઈ પણ સેનાપતિ હોય એ અપાહિત બની જાય છે. પણ છતાં પણ આજે 30 વર્ષથી કોંગ્રેસનું શાસન ના હોવા છતાં પણ આજે કોંગ્રેસના સૈનિકો આજે પણ પ્રજાનો અવાજ બનીને બેસે છે. એનો ઉત્તમ દાખલો તમે કહ્યું કે જ્યારે બે બહેનોને મુખ્યમંત્રી દ્વારા પોલીસની અટક કરવામાં, મુખ્યમંત્રીના ઇશારે પોલીસમાં અટક કરવામાં આવી ત્યારે અમારા કોંગ્રેસના સૈનિક એવા જાબાદ મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ પોતાના જીવની પર જોખમે પોલીસ વાળા જે અત્યાચાર કર્યો અત્યાચારનો ભોગ બનેલા છે. મને મારા ધારવા પ્રમાણે હું જે વિસ્તારની અંદર રહું છું, જ્યાંથી મેં જાણ્યું છે ને મને જાણવા મળ્યું છે પોલીસ અધિકારીઓએ બેવડી નીતિ અપનાવી છે. એવા ડીસીપી, એસીપી અને પીઆઈ ની વિરુદ્ધ અમે લોકોએ લેખિતમાં પણ અંગે રજૂઆત કરેલી છે અને આવનાર દિવસોની અંદર ઉચ્ચ ન્યાયાલયમાં આ અધિકારીઓના નામ જો ફરિયાદ કરવામાં આવશે અને એમનું આ કૃત્ય જે છે માનવતા વિરોધી અને જાતિ વિરોધી પણ છે. એમની જે ધાર્મિકતાને વાત લઈને આજે ધાર્મિકતાની વાત કરીએ, હિન્દુ ધર્મ કરીને જે સત્તા પર બેઠેલા લોકોને ઇશારે જે પોલીસે જે પણ કાર્યવાહી કરી છે એમની સામે કડક ને કડક અમે કાયદાકીય સંવિધાનિક હકોને અમે સંવિધાનમાં માનનારા લોકો છે. આ દેશને આઝાદી અપાવનારા સૈનિકો છે ત્યારે અમે સંવિધાનનું પણ રક્ષણ કરીશું અને સંવિધાનના જોડે આજે અમે એ પોલીસ કર્મચારીઓની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરીશું. એ હું આજે કોંગ્રેસ સૈનિક તરીકે જાહેર કરું છું. ચોક્કસ બાપુ અને મહેશભાઈ, તમે અમારી સાથે જોડાયા, તમારો મત મૂક્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી નવા વિષય ને નવી ચર્ચા સાથે જલ્દી મળીશું. ત્યાં સુધી આ પ્રજા હિત માટે કામ કરો ને પરમપિતા પરમાત્મા તમને ખૂબ શક્તિ આપે એ જ ભાવના સાથે જનઅર્પણ ન્યૂઝથી અમે વિદાય લઈએ છીએ. ફરી નવા વિષય સાથે અને લોકોની વાત લોકો સુધી પહોંચાડવા માટે જલ્દી મળીશું. ત્યાં સુધી મને પણ રજા આપો. ધન્યવાદ. નમસ્કાર.